હાય ગાઈસ, બધાને સવારના રામ રામ ને બધાને ગુડ મોર્નિંગ ને આપણે સવારના પોરમાં પહોંચી જાય છે દુકાને. આ દુકાન આડે આવે છે ભાઈ આપણા રવિ મામા, પછી જવાનું છે કામે. એટલે માવો બાવા રવિ મામા આટું લઈ લઈએ ને પછી આપણે આમ જવાનું છે બહાર કામે. હમણાં આપણો બ્લોગ નહોતો આવતો એટલે આજ પાછો એક બનાવી નાખ છે, એટલે હારા કરે 2-3 દી એવું છે. હાલો તમને હવે આગળ બતાવું. મામા હવે આવી જાય છે ને હવે આપણે કામે નીકળશું. અલ્ટ્રા એનો ફોન ગોતવા જતા 2 લાખ વાળો ખોવાઈ ગયો હતો, એટલે તો અટાણે તો સિગરેટ ઢસે છે, એટલે કાંઈ ઘટે નહીં એવું સીન આવીએ. હજી હગાવાલા થતા હોય એ વધારે શેર કરી દેજો. આ સિગરેટ પી છે, જોઈ લો કેમ બાકી. હાય ગાઈસ, તો આપણો આ વિસાવદર આવી ગયું છે અને આપણે વિસાવદરની અંદર ગળી જશે ને તમને આગળ બતાવું. જો કાંઈ ઘટે ને એવું વિસાવદર છે ને આ કાંઈ ઘટે નહીં. હવે અમે જતા થાય તો અમને ટ્રેન દેખાણી. તમને તો નહીં દેખાય પણ એના પડખે જવું એટલે દેખાય. જો કેમ બાકી ટ્રેનને બ્રેનને લોકેશન 1 નંબર આવી ગયું. ટ્રેન તો આપણે મૂકીને વીજી, હવે આપણે જઈએ કામે. હું તો ડાયરેક્ટ 3 બારીઓ પછી ચડાવવાનું ચાલુ કરી દીધું. જો કાંઈ ઘટે નહીં એમ. તો સા આવી ગયો એટલે મેં પછી ઢીસે રાખ્યું સા ને બાકાજી કે પછી પીવા જ મીડો ડાયરેક્ટ. ને રવિ મામા તો એ જો બાકા શીખી બોલાવતા હતા કાંઈ ઘટે નહીં એમ. જો એ 3 બારી સુધી મેં 3 ચડાવી દીધી ને હવે આપણું કામ પતી ગયું ને હવે આપણે જાય ઘેર. તો મેં તો કાનમાં પછી ટીરીઓ નાખી દીધો ને પછી જો વારને હિરખા કરતો હતો, બહુ મોટા થઈ જાય એટલે. ને હવે કપાવવાના છે 2 દીમાં. હાલો તો હવે આગળ મિલા ને પછી ભૂગ્યા સમીરભાઈની દુકાને ના એને પૈસા દેવાના હતા એટલે. ને પછી આપણે આ કાલુભાઈની દુકાને આવી જાય. જો કાંઈ ઘટે ને એવું લોકેશન છે ને કોઈને બારી દરવાજા. હાય ગાય, પછી મેં તો કાંઈ ઘટે ને એવું સીન લઈ લીધું ને આપણા કાલુભાઈ જો ચશ્મા પહેરીને આવી જશે ને એ જો હાથ ઊંચો કરી દીધો. એ કે લાઈક બાઈક કરી દેજો, એટલે ભાઈ કરી દેજો. કાલુભાઈનું કહેવાનું છે ને આમ કાંઈ ઘટે નહીં એમ. જો દરવાજાને બરવાજાને કાંઈ ફૂલ મજબૂતાઈ આમ. જો કાંઈ ઘટે નહીં એમાં હો. ને આમ જો બારીવાળી તમને બતાવું, બારીમાં હોતી કાચમાં જેમ મારો એમ કાંઈ ફૂટે જ નહીં ને એને એવું બધું છે ને મજબૂતાઈ ફૂલ મજબૂતાઈ સાથે. કોઈને પણ બનાવવું હોય તો આ આપણો વિસાવદરમાં કોન્ટેક્ટ કરી દેવો કાલુભાઈની દુકાને. આપણે ના હોતી જાણીતી છે. હાલો તો આગળ મિલા, બાય બાય. હાય ગાઈસ, બપોર પછી આપણે ખાઈને નીકળી જાય ટ્રેક્ટર લઈને પાલો ભરવા ને આપણે તો ટ્રેક્ટર હાથમાં આવી જાય એટલે બાકાજી કે બોલાવી દે. જો કાંઈ ઘટે નહીં એમનું તો આંકવા માંડ્યું ને આવ ખખડાવતા એવું આખું ટ્રેક્ટર ખખડાવી નાખ્યું ને આપણે આઈસર છે કાંઈ ઘટે નહીં એવું. જો હું તો પછી બાકાજી તમને ખબર તો છે બોલાવવા માંડું કાંઈ ઘટે એને એમ ના આંકવા માંડ્યો. ના જો આપણે રાણાભાઈ સાઈડમાં બેસે કે મારે નથી આંકવું ના, આપણે પાલો ભરાવાનું ચાલુ થઈ ગયું છે હવે. ના આપણા માણસો જો ભરતભાઈ ને એ હવે પાલો ભરે છે. જો એ કે મને આમાં મજા નથી આવતી ને આપણો કારુભાઈ આમ રખડે છે. હાલો તો હવે આગળ તમને આડી બતાવું ને પછી તો હાય ગાઈસ, તો પછી પાલો આપણો ભરાઈ ગયો છે ને હવે આપણે જાય ઘેર. જો હવે કે રાણાભાઈ કે નું આંકી લો તો નું કાંઈ વાંધો નહીં, હવે તમે આંકી. ગાઈસ, તો આપણે એટલું સીન નતું લીધું ને ડાયરેક્ટ આપણે હવે ખાઈ ભાઈ નાહી ધોઈને જો એકદમ ફ્રેશ થઈ જશે, મજા આવી ગઈ. હાલો તો હવે આપણા નેક્સ્ટ આગલા બ્લોગમાં મળશું. બાય બાય.